નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું કેયુર ગોહેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે યુનિટ 1ની અંદર 2 મુદ્દાઓ વિશે સમજણ મેળવી હતી, જેમાં પ્રથમ મુદ્દો હતો ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગરની અંદર પાટા, જેમાં માણસોની, તાજનગરના રહેવાસીઓની સમસ્યા હતી કે પોતાના ગામમાંથી રેલગાડીના પાટા પસાર થાય છે, પણ ત્યાં રેલવે સ્ટેશનની સુવિધા નથી, અને આ સુવિધા ન હોવાના કારણે માણસોને 6 કિલોમીટર સુધી કાં તો હાલીમંડી અથવા તો પાટલી સુધી ચાલીને જવું પડતું હતું. આ એક વિકટ પરિસ્થિતિનો સામનો તેમણે કર્યો અને અંતિમ નિર્ણય એવો આવ્યો કે બધા જ ગામ લોકોએ ભેગા મળી અને પોતાનું નસીબ જાતે જ કંડારવાનું વિચારેલું અને 21 લાખ રૂપિયા ભેગા કરી અને બાંધકામ છે એ શરૂ કરી આવ્યું. અને 2010ની 7 જાન્યુઆરીથી આ સ્ટેશન છે દેશનું પ્રથમ સ્ટેશન કે જેમાં રેલવેના સત્તાધીશવાળાઓનો એક પણ પૈસો ન હતો, એ શરૂ થઈ અને ચાલવા લાગ્યું. એની સમજણ મેળવી. ત્યારબાદ સેકન્ડ મુદ્દો હતો સીતાપુર લાઇટ. સીતાપુર જિલ્લાની અંદર આઝાદીના આટલા બધા વર્ષો વયા ગયા છતાં પણ હજુ સુધી લાઇટની, વીજળીની સુવિધા છે નહીં. અને હવે કુદરતી સૌર ઉર્જાની મદદથી આ ગામની અંદર વીજળી છે એ મળતી થઈ છે અને ગામના લોકો હવે આ વીજળીનો સદુપયોગ કરવા લાગ્યા છે, તથા સાથે સાથે બાળકો ભણવા લાગ્યા છે અને નાઇટ બિઝનેસ, રાત્રે વ્યવસાયો પણ શરૂ થયા છે અને માણસો છે એ પોતાની રીતે પગભર બન્યા છે. ત્યારબાદનો ત્રીજો મુદ્દો જે આજે આપણે શીખવાનો છે, સમજવાનો છે, એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. એટલે કે પલક્કડ જિલ્લાનું નામ છે, પબ્લિક એટલે કે પબ્લિક લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. પલક્કડ જિલ્લાનું પુસ્તકાલયની અહીં વાત થાય છે. સ્થાનિક પુસ્તકાલય, પબ્લિકને ગુજરાતીમાં કહેવાય છે સ્થાનિક. વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની એક્ઝામ માટે, ખાસ કરીને શોર્ટ નોટ માટે. આપણે 3 માર્કની શોર્ટ નોટ પૂછાય છે, જેમાં આ મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી બની શકે અને હાલના સાંપ્રત સમયમાં માણસોને, સમાજને લાગુ પડતો આ મુદ્દો છે, એટલા માટે આ આઈએમપી બની રહેશે. એટલે તમે ધ્યાન રાખજો અને ધ્યાનથી સમજજો. શરૂ કરીએ છીએ, ધ્યાન આપજો. ઇન કેરેલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ પણ સમયગાળો આવે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે તો જો કે MCQ પદ્ધતિ વહી ગઈ છે, છતાં પણ ક્યારેક 1 માર્કના પ્રશ્નમાં અથવા તો ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટામાં પૂછાય તો આપણને આવડવું જરૂરી છે. કેરેલાની અંદર પલક્કડ જિલ્લાનું સ્થાનિક પુસ્તકાલય બીન અપ એન્ડ રનિંગ. બીન અપનો અર્થ થાય છે શરૂ થવું અને રનિંગનો અર્થ થાય છે ચાલવા લાગ્યું. સિન્સ સપ્ટેમ્બર 2013, સપ્ટેમ્બર 2013ની સાલમાં કેરેલાની અંદર પલક્કડ જિલ્લાનું સ્થાનિક પુસ્તકાલય શરૂ થયું અને ચાલવા લાગ્યું. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે ફાઇન, સુંદર, મોડર્નનો અર્થ થાય છે આધુનિક. મોડર્નનો અર્થ શું થાય છે? આધુનિક. ફાઇન એ તે એક સુંદર આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. આ વિધાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને તમે હાઇલાઇટ કરજો. ક્યાંથી? પલક્કડ પુસ્તકાલય કેવું છે? તો કે ભાઈ, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. અહીંયા સુધીનું વિધાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આ બધા જ શબ્દોના અર્થને ડિટેલમાં સમજી લઈએ. તે એક અતિ આધુનિક
પુસ્તકાલય પણ કેવું? અ સેન્ટર એટલે કે કેન્દ્ર છે. સેન્ટરનો અર્થ શું થાય છે? કેન્દ્ર. ફોર ઇન્ફોર્મેશન માહિતીનું, નોલેજ જ્ઞાનનું, વિઝડમ એટલે વિદ્વાનતાનું, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક કાર્યક્રમનું, રિસર્ચ એટલે સંશોધન કાર્ય, અને રેફરન્સ એટલે થાય છે સંદર્ભ ગ્રંથો. તો હવે આખું વિધાનને ફરીથી સમજી લઈએ. આ એક અતિ આધુનિક પુસ્તકાલય માહિતીનું, જ્ઞાનનું, વિદ્વાનતાનું, કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક કાર્યક્રમોનું, સંશોધન કાર્ય અને સંદર્ભ ગ્રંથોનું એ મુખ્ય કેન્દ્ર છે. સેન્ટર એટલે કેન્દ્ર. પરંતુ ઇટ હેઝ રિસેન્ટલીનો અર્થ થાય છે હમણાં જ. રિસેન્ટલી બીન ઇન ધી ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ હમણાં જ તે કોઈક જુદા જ કારણોસર ઇન ન્યૂઝ એટલે કે સમાચારમાં છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ. આ વિધાન પણ તમે વિદ્યાર્થી મિત્રો હાઇલાઇટ કરજો. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ એટલે સભ્યો થાય. આર વુમેન. તેના 1000 સભ્યોમાંનો ત્રીજો ભાગ એ કોણ છે? વુમેન એટલે કે મહિલાઓ છે. ફરીથી તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો માત્ર ને માત્ર મહિલાઓ છે, સ્ત્રીઓ છે. ધીઝ વુમેન. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા વુમેનનો સ્પેલિંગમાં WO પછી MEN છે, એટલે કે બહુવચનમાં MEN આવે છે અને એકવચન હોય તો MAN આવે છે. એટલે અહીં ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ શોર્ટ નોટ લખવાનું થાય ત્યારે વુમેનના સ્પેલિંગમાં બહુ જ ભૂલ થતી હોય છે અને એના કારણે વિદ્યાર્થીઓને એમ થાય છે કે 3માંથી 3 માર્ક કેમ નથી આવતા. તો આ નાની નાની ભૂલો એ સમયે ઉતાવળમાં વિદ્યાર્થી દ્વારા થતી હોય છે. બરાબર છે. ફરીથી સમજી લઈએ. તેના 1000 સભ્યોમાંનો ત્રીજો ભાગ માત્ર ને માત્ર બહેનો છે, સ્ત્રીઓ છે. ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. સમજો વિદ્યાર્થી મિત્રો, આ બહુ અગત્યનું વિધાન છે. શું કહે છે? આ પુસ્તકાલય આપવામાં આવેલી જગ્યામાં, સમજી લેજો, સપોર્ટેડ એટલે કે સહકાર આપવો. શેર સ્પેસનો અર્થ થાય ભાડે આપવો. શું થાય? ભાડે આપવું. પુસ્તકાલયે તેઓને આ પુસ્તકાલયની અંદર અમુક જગ્યા, અમુક સ્પેસ ભાડે આપી છે અને તેના દ્વારા એમને સહકાર આપ્યો છે, સ્ત્રીઓને સહકાર આપ્યો છે. લોન્ચ્ડ એ વુમન્સ યુનિટ, કે જેમાં લોન્ચ એટલે કે ઉત્પન્ન થવું, ઊભા થવું. વુમન્સ યુનિટ એટલે કે બહેનોનું એક આખું યુનિટ, એક મંડળ ઊભું થયું છે. ઇન ફેબ્રુઆરી 2014, 2014ની ફેબ્રુઆરી મહિનામાં આ એક યુનિટ છે એ તૈયાર થયું છે. ફરીથી સમજી લઈએ આખું વિધાન. ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ લોન્ચ્ડ એ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ફરીથી સમજી લઈએ. ગ્રંથાલયમાં આપવામાં આવેલી ભાડે જગ્યામાં આ મહિલાઓ 2014 ફેબ્રુઆરીની 2014માં એક મહિલાઓનો વિભાગ શરૂ કર્યો છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. એક અગત્યનો શબ્દ આવ્યો છે, એમ્પાવરિંગ વુમેન. આ યુનિટ, આ સંગઠન ભેગા મળી અને ડિસ્કસ એટલે કે ચર્ચા કરે છે. મેથડ એટલે કે પદ્ધતિ. શેની પદ્ધતિની ચર્ચા કરે છે? તો કે ભાઈ એમ્પાવરિંગ વુમન. એનો અર્થ શું થાય છે? તો કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણ વિશે આ યુનિટ છે એ ચર્ચા વિચારણા કરે છે. આગળ સમજીએ. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. વિદ્યાર્થી મિત્રો, આ આખો પેરેગ્રાફ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંથી ક્યાં લગીનો? તો કે ભાઈ અહીંથી લઈ અને અહીં સુધીનો IMP છે. બરાબર. ફરીથી સમજી લઈએ. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ. આ પુસ્તકાલય પોતાના ખંડો, પોતાના હોલ ખોલી આપે છે. શેના માટે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મોના પ્રદર્શન માટે, વર્કશોપ્સ કાર્યશાળા, ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. ગાર્ડનિંગનો અર્થ થાય છે બાગાયતી કાર્ય.
અને હોમ ઇકોનોમિક્સ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, જેનો અર્થ થાય છે ગૃહ આર્થિક વ્યવસ્થા. વર્કશોપ્સ એટલે ગૃહ થાય, ઇન હોમ ઇકોનોમિક્સ એટલે આર્થિક વ્યવસ્થા, ઘરની આર્થિક વ્યવસ્થા અથવા તો બાગાયતી કાર્યો. હજી અહીંયા અધૂરું છે, ચાઇલ્ડ કેર એટલે કે બાળ ઉછેર કેન્દ્ર, ઓર ધી આર્ટ્સ, આર્ટ્સ એટલે કળા થાય અથવા તો કળા. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ્સનો અર્થ થાય છે તકરાર અથવા તો ઝઘડાઓ. ફેમિલી કોન્ફ્લિક્ટ કીધું છે એટલે કે કૌટુંબિક ઝઘડાઓ જે થતા હોય છે અંદરો અંદર, એને પણ મેનેજ કરવામાં, એને પણ ઉકેલવામાં સ્ત્રીઓને મદદરૂપ થાય છે. એ ઉપરાંત લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય તકરારો, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યવસાયિક સમસ્યાઓ માટે આ પુસ્તકાલય પોતાના ખંડો ખુલ્લા મૂક્યા છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે, બધું જ તમારે યાદ રાખવું ફરજિયાત પડશે. આગળ સમજીએ. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ. પુસ્તકાલયના મંત્રી અથવા તો સેક્રેટરીએ એ બાબત નોંધ્યું છે. શું? દેટ થ્રુ રીડિંગ, થ્રુનો અર્થ થાય છે થકી અથવા તો વડે, વાંચન થકી વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ એ યુનિટી. સ્ત્રીઓને રિયલાઇઝનો અર્થ થાય છે ભાન થવું. આ બહેનોને, આ સ્ત્રીઓને તેઓની પોતાની જ તાકાત, સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત, અને ફોર્જનો અર્થ થાય સાધવું, અને યુનિટી એટલે એકતા. પોતાની શક્તિ અને એકતા સાધવાનું ભાન પડે છે. શેના દ્વારા? વાંચન દ્વારા. વાંચન એટલે અહીં અભ્યાસનો સંદર્ભ છે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું પણ નોંધવામાં આવ્યું છે કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર, લેન્ડિંગ લાઇબ્રેરીઝ, લેન્ડિંગનો અર્થ થાય છે ઓછીની લીધેલી અથવા તો ભાડે લીધેલી, અને અર્લિયર્સ એટલે કે પહેલાંના સમયની અથવા તો જૂના સમયની, જૂના વખતની, જૂના સમયના પુસ્તકાલયો કે જે ભાડે લીધેલી હોય, વેર ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થવું અથવા તો ઓછા થવું, ઘટી જવું. એવું પણ નોંધવામાં આવ્યું છે કે જૂના સમયના ભાડે લીધેલા પુસ્તકાલયો ધીમે ધીમે હવે ઘટી રહ્યા છે, ઓછા થઈ રહ્યા છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને ટુ ઓફન, રૂરલનો અર્થ થાય છે ગ્રામીણ, અને ગ્રામીણ વાંચન ખંડો છે એ ખૂબ જ વધારે પુરુષ વાચકોથી, પુરુષ સભ્યોથી ખીચોખીચ ભરેલા છે. સામાન્ય રીતે ગામડાની અંદર પુસ્તકાલય હોતું જ નથી મિત્રો, પણ જે પુસ્તકાલય છે એની અંદર બહેનોને ઈચ્છા હોવા છતાં પણ ત્યાં જઈ શકતા નથી. શું કામ? કારણ કે ગામડાની અંદર મોટા ભાગના પુસ્તકાલયોમાં માત્ર ને માત્ર પુરુષ કર્મચારીઓ હોય છે, પુરુષ સભ્યો હોય છે. એના કારણે બહેનો ત્યાં જતાં અચકાતા હોય છે, ખચકાતા હોય છે. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, આ યુનિટે એવું નક્કી કર્યું, એવું ચર્ચ્યું કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમેન ઓફ કેરેલા, જો, ઇફનો અર્થ થાય છે જો, તો જો એક વખત કેરેલાની વેલ રીડ વુમન, વેલ રીડનો અર્થ થાય છે સુશિક્ષિત, ભણેલી ગણેલી સ્ત્રીઓ, કન્ટિન્યુડ ટુ સ્ક્વોન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. ટેલિવિઝન એટલે ટીવીની વાત થાય છે. શું કહે છે? કેરેલાની ભણેલી ગણેલી અથવા તો સુશિક્ષિત બહેનો પોતાનો સમય, પોતાનો કિંમતી સમય જો, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ટીવીની સામે, અને સ્કોન્ડરનો અર્થ થાય છે બગાડ કરવો, વેસ્ટ કરવો. ટીવી જોવામાં પોતાનો સમય બગાડશે તો, કલાકો સુધી બેસી અને બગાડશે તો, ઇટ વુડ એન્કરેજ એ ક્લાઇમેટ એટલે વાતાવરણ, તો એક એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું. ઇન વિચ કે જેમાં વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, બહેનો છે એ અંધકારમાં અથવા તો અંધકાર થયા પછી બહાર જતા ડરશે. સો માટે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, માટે આ યુનિટે એક એવા ફોર્મેટ એટલે કે યોજના કરવી, એક એવા જ
પ્લાનની યોજના કરી ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, કે જેમાં માત્ર ને માત્ર બહેનો જ એ રૂમની અંદર આવી અને સમય પસાર કરી શકે, પુસ્તકો વાંચી શકે. ફરીથી સમજી લઈએ આખું વિધાન. આ વિભાગે એવું નક્કી કર્યું કે જો કેરળની સુશિક્ષિત મહિલાઓ પોતાનો સમય ટેલિવિઝનની સામે અથવા તો ટીવી જોવામાં બરબાદ કરશે, બગાડશે, તો એક એવું વાતાવરણને તેઓ પ્રોત્સાહિત આપશે કે જેમાં બહેનો અંધારું થતાં બહાર જતાં ડરશે. માટે આ વિભાગે સ્ત્રીઓ માટે એક અલગ જ, એક જુદા જ ખંડો ખોલવાની યોજના બનાવી હતી. વિદ્યાર્થી મિત્રો, આને આપણે એમ સમજી શકીએ કે ભાઈ આજકાલ બહેનો છે એ ટેલિવિઝન વધારે જોવે છે. ભણેલી ગણેલી સ્ત્રીઓ હોવા છતાં પણ ટેલિવિઝનની અંદર દેખાડવામાં આવતા સારા ખોટા અથવા તો એક એવું એટમોસ્ફિયર, એક એવું વાતાવરણ ઉત્પન્ન થાય છે કે જેના કારણે બહેનો છે એ બાબતને સાચી માને છે. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે ભૂતની વાર્તા હોય અથવા તો કોઈ અંધશ્રદ્ધાને લગતી કોઈ વાર્તા હોય, બરાબર છે, તો આ બહેનોના મગજમાં એક, બહેનોને આમ તો જોઈએ બધા જ નાના મોટા, બરાબર છે, વૃદ્ધો, બધાના મગજ ઉપર એક એવી ખોટી અસર ઉપજાવે છે. પણ એની કરતાં જો વાંચન તમે કરો તો તમને ખ્યાલ પડે કે દુનિયા અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. એટલે અહીંયા ઇમ્પોર્ટન્સ છે એ પુસ્તકો માટે આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મેં તમને અગાઉ પણ કીધું કે આ શોર્ટ નોટ માટે તો ઇમ્પોર્ટન્ટ બની જ રહેશે, પણ સાથે સાથે કદાચ બોર્ડની એક્ઝામમાં એસે તરીકે પણ આઈએમપી બની જશે. એટલે કે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, આ શીર્ષક અંતર્ગત આ આઈએમપી નિબંધ, ઇમ્પોર્ટન્ટ નિબંધ આવી શકવાની સંભાવના છે. 10મા ધોરણમાં છીએ એટલે કોઈ પણ નિબંધ ગમે ત્યાંથી આવી શકે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણી રીતના તૈયાર રહેવું પડશે. હવે છેલ્લો પેરેગ્રાફ છે, એને ધ્યાનથી સમજી લઈએ. પલક્કડ's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. Too much long sentence. વિદ્યાર્થી મિત્રો, આને આપણે ટુકડા કરી અને સમજીએ. સૌથી પહેલાં એક નવો શબ્દ આવ્યો છે, સ્ટેન્ડ ટોલ એઝ એ બીકોન. બીકોનનો અર્થ થાય છે મશાલ, પથદર્શક મશાલ. ફરીથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બીકોન શબ્દનો અર્થ થાય છે પથદર્શક મશાલ. અને એનકરેજ એટલે પ્રોત્સાહિત આપવું. ફરીથી સમજી લઈએ વિધાન. આ પલક્કડ જિલ્લાનું પુસ્તકાલય બહેનોને એક મશાલ તરીકે પ્રોત્સાહન આપે છે. સ્ત્રી સશક્તિકરણ, વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. આખું વિધાનને ધ્યાન આપજો, પાછળથી આખું શરૂ થશે. વુમન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લાસીસ એટલે વર્ગો, ક્લબ્સ એટલે મંડળ, ક્લબ્સનો શું થાય મંડળો, વર્કશોપ્સ એટલે કાર્યશાળા, અને રીડિંગ રૂમ એટલે વાંચન ખંડો. વર્ગો, કાર્યશાળાઓ, મંડળો અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતું આ પલક્કડ જિલ્લાનું પુસ્તકાલય એક મશાલ છે, એક પથદર્શક મશાલ છે. એન્ડ ધેન, અને પછી અને વળી, દેર આર ધ બુક્સ, પુસ્તકો, એવા પુસ્તકો તો છે જ, વિચ વિલ પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું, કે જે પૂરું પાડે છે કોને, ધ વુમન, બહેનોને, સ્ત્રીઓને પૂરું પાડે છે ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, કે જે બહેનોને, કે જે સ્ત્રીઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. સ્ટ્રેન્થ એટલે શક્તિ અને નીડ એટલે જરૂરી. અને મેક ગુડ શબ્દ છે, ટુ મેક ગુડ, આ આખા શબ્દનો અર્થ થાય છે સુયોગ્ય. ટુ મેક ગુડનો અર્થ શું થાય છે સુયોગ્ય. ફરીથી વિધાન આખું છેલ્લું સમજી લઈએ. અને વળી પુસ્તક, અહીં એવા પુસ્તકો તો છે જ કે જે બહેનોને આ એક એવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવાની જરૂરી શક્તિ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું યુનિટ 1 પૂરું થાય છે. હવે યુનિટ 1ની અંદર આપેલા વોકેબ્યુલરીની અંદર સમાનાર્થી શબ્દો અને વિરોધાર્થી શબ્દો આપ્યા છે, જે તમારે જાતે સોલ્વ કરવાના છે. સમાનાર્થીને અંગ્રેજીમાં કહેવાય છે સિનોનિયમ્સ અને વિરોધાર્થી શબ્દોને કહેવાય છે અંગ્રેજીમાં એન્ટોનિયમ્સ. ફરીથી સમજી લેજો, સિનોનિયમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિયમ્સ એટલે વિરોધાર્થી.
એ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ ટ્રુ ફોલ્સ તમારે જાતે સોલ્વ કરવાના છે. ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન આન્સર, જે આઈ થિંક C6માં આપ્યું છે. C6 અને C7 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એનાથી પણ જો વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો એ C8 છે, શોર્ટ નોટ. શોર્ટ નોટ 100% બોર્ડમાં પૂછાય છે. તમારે 3 શોર્ટ નોટ તૈયાર કરવાની રહેશે. હવે પછીના લેક્ચરમાં આપણે નવા જ એક યુનિટ સાથે ભેગા મળીશું. ત્યાં સુધી નમસ્તે.